નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ગુજરાતી વિષયના વ્યાકરણ વિભાગમાં સમાનાર્થી શબ્દ વિશેની સમજૂતી મેળવીશું. સમાનાર્થી શબ્દ તો કે સમાનાર્થી શબ્દ કોને કહેવામાં આવે છે? તો કે સમાન અર્થ ધરાવતા શબ્દોને સમાનાર્થી શબ્દ કે પર્યાય શબ્દ કહે છે. કે સમાન એટલે એક સરખો અર્થ ધરાવતા હોય તેવા શબ્દોને સમાનાર્થી શબ્દ કહે છે. આપણે પરીક્ષામાં ક્યારેક એક શબ્દ આપેલો હોય અને તેમાં લખેલું હોય કે આ શબ્દનો પર્યાય શબ્દ લખો, તો કે આપણે ક્યારેય જોયેલું ન હોય કે સમાનાર્થી શબ્દને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે પર્યાય શબ્દ. પર્યાય શબ્દ આવે તો પણ તેમનો અર્થ સરખો જ થાય અને સમાનાર્થી શબ્દ આવે તો પણ તેમનો અર્થ સરખો જ થાય છે. કહેવાય છે કે સમાનાર્થી દરિયો છે. એક જ શબ્દના ઘણા બધા સમાનાર્થી થતા હોય છે. કે સમાનાર્થી દરિયો છે, કે સમાનાર્થી એ દરિયા જેવો છે. કે એક જ શબ્દ હોય તો કે તેમાં એમના ઘણા બધા અર્થ નીકળતા હોય છે. જોઈએ તો તેમનું કે જટ, તો જટના અનેક થતા હોય. જટ તો કે તરત, જલ્દી. પછી બીજું છે કે આબરૂ, તો આબરૂનું પણ એમ જ થાય છે. આબરૂ તો કે શાખા, પ્રતિષ્ઠા. ત્રીજું વાક, તો કે અપરાધ, ગુનો. એવા જ શબ્દો આપણે આજે આપણા પાઠ્યપુસ્તકમાં આવતા સમાનાર્થી શબ્દ વિશેની માહિતી મેળવીશું. પહેલું છે પરિવાર, તો કે કુટુંબ. બીજું વિવેક, તો આદર. ત્રીજું મીંદડી, તો બિલાડી. ચોથું આપ, તો આકાશ. પાંચમું ચતુર, તો હોશિયાર. છઠ્ઠું મહેતલ, તો મુદત. સાતમું અપમાન, તો તિરસ્કાર. આઠમું કસૂર, તો વાંક. નવમું ગુમાન, તો અભિમાન. 10મું ટકોર, તો ઠપકો.